હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાએ? આજે આપણે વાત કરશું ધોરણ 12 ચેપ્ટર નંબર 3 કરંટ ઇલેક્ટ્રિસિટીની અંદર આપણી નેક્સ્ટ થિયરી એટલે કે તારના અવરોધનો તેના પરિમાણો પર આધાર. એ પહેલાં દર વખતેની જેમ આપણે લોકો ફટાફટ લાસ્ટ લેક્ચરનું રિવિઝન કરી તો તમને યાદ હોય તો લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ વિદ્યુત પ્રવાહ ઘનતા છે ને બહુ ડિટેલમાં ભણ્યા હતા કે ભાઈ વિદ્યુત પ્રવાહ ઘનતા છે એ શું કામ ડિફાઇન કરવામાં આવે છે, શું કામ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો એમાં આપણે વાત થઈ હતી કે ભાઈ વિદ્યુત પ્રવાહ ઘનતા છે એ એટલે વ્યાખ્યાયિત કરી છે કારણ કે જો કોઈ વાયર છે એમાં એવું પણ બને કે દરેક જગ્યાએ 8 છેદ છે એ એક સરખો ન હોય અથવા તો 8 છેદ છે એ તમારા પ્રવાહને લંબ ન હોય તો તમારે પ્રવાહ ઘનતા છે એને શું કરવી પડે? વ્યાખ્યાયિત કરવી પડે. કારણ કે વ્યાખ્યા મુજબ ફરજિયાતપણે 8 છેદ કરંટ અથવા તો વિદ્યુત ભારની ડિરેક્શન, વિદ્યુત ભારના ફ્લોને કમ્પલસરી લંબ હોવો જોઈએ. જો લંબ ના હોય તો આપણે વાત થઈ હતી કે તમારે એનો ઘટક લેવો પડે, યાદ છે? તો એના ઉપરથી આપણે બે સૂત્ર બનાવ્યા હતા કે જો લંબ હોય તો જે બરાબર આઈના છેદમાં આવે, બરાબર ને? અને જો લંબ ના હોય તો આવશે જે બરાબર આઈના છેદમાં એ કોસ થીટા. અને મેં તમને એ પણ શીખડાવ્યું હતું ભાઈ કે એ કોસ થીટા શું કામ આવે છે. તેમાં બે વસ્તુ ધ્યાન રાખવાની કે કરંટ છે એ યાદ રાખજો આડછેદને લંબ હોય. કરંટ એના આડછેદને શું હોય? લંબ હોય, આડછેદ કહેવાય. પણ આડછેદનો જે ક્ષેત્રફળ સદિશ છે, ક્ષેત્રફળ સદિશ એને તો કરંટ કેવો હોય? સમાંતર જ હોય, યાદ રાખજો. તો બે એમસીક્યુ બની ગયા. આડછેદને લંબ કહેવાય અને એના ક્ષેત્રફળ સદિશને શું કહેવાય ભાઈ? સમાંતર કહેવાય. તો એટલા માટે તમારે એના ક્ષેત્રફળ સદિશનો સમાંતર ઘટક લેવો પડે, જે કયો થાય? એ કોસ થીટા. યાદ છે ભાઈ? આ આપણે વાત કરી હતી. બીજું સિમ્પલ વાત છે, હજી એક તમને એક્ઝામ્પલ આપું ભાઈ. રેડી? હવે આવો વાયર હોય, જોવો જોઈએ તો થાય શું? તમારે પ્રવાહ ઘનતા નામની રાશિ લેવી જ પડે. કારણ કે આપણે વિદ્યુતભાર સંરક્ષણ ભણી ગયા છીએ કે ધારો કે અહીંયાથી 5 કુલમનો ચાર્જ દાખલ થાય તો અહીંયાથી 5 કુલમનો ચાર્જ છે એ દરેક સેકન્ડે બહાર નીકળવો જ જોઈએ. કારણ કે જેટલો ચાર્જ દાખલ થાય એટલો ચાર્જ બહાર નીકળે જ. કારણ કે ચાર્જ છે એ કોઈ દી નાશ ન પામે, ન કોઈ દી ઉત્પન્ન થાય. તો આ ચાર્જ જશે ક્યાં ભાઈ? પાછળથી નવો 5 કુલમનો ચાર્જ આવતો હોય તો આમથી 5 કુલમ ગમે એમ કરીને બહાર નીકળવો જ પડે કે નહીં? તો હવે તમે જ કહો છો ભાઈ કે આખા વાયરમાં યાદ રાખજો, તમને પૂછવામાં આવે, આ ક્યાંક નોટ ડાઉન કરી લેજો ભાઈ, નવું જાણવા મળે બધુંય. તો આખા વાયરમાં તમને કરંટ તો કેવો મળશે? સરખો. હવે આપણે ફસાઈ ગયા કે નહીં? કેમ ફસાઈ ગયા? તો કે ત્રણે ત્રણ આડછેદ છે એ અલગ છે કે નહીં? આ બે આડછેદ ચલો સેમ છે, બસ વચ્ચેનો આડછેદ અલગ છે કે નહીં? તો ત્રણેય આડછેદ અથવા તો બે આડછેદ અલગ હોવા છતાં કરંટ તો સરખો મળે છે. તો અહીંયા કાંઈક તો અલગ હશે ને ભાઈ? આડછેદ અલગ છે તો આ બેનો અલગ કેમ પાડવા? એટલા માટે આપણે પ્રવાહ ઘનતા નામની રાશિની શોધ કરી કે ભાઈ આમાં ધારો કે પ્રવાહ ઘનતા J1 છે, આમાં J2 છે અને આમાં J3 છે. તો ભાઈ પહેલી અને છેલ્લી કેવી હશે? સરખી હશે, બરાબર છે? અને આ J2 છે એ કેવી થશે? ઓછી થશે. કેમ? તો તમે જોઈ શકો છો ભાઈ કે અહીંયા એરિયા મોટો છે. એરિયા ક્યાં છે? છેદમાં. આડછેદ મોટો છે એટલે અહીંયા પ્રવાહ ઘનતા કેવી હોય? ઓછી હોય. ખ્યાલ આવે છે ભાઈ? તો હવે તમે ચેક કરો કે પ્રવાહ ઘનતાથી થાય શું. જો આ એરિયામાં છે ને પ્રવાહ ઘનતા સુધી ગઈ ભાઈ, વધી ગઈ. આ એરિયામાં આવતા પ્રવાહ ઘનતા સુધી ગઈ ભાઈ, ઘટી ગઈ. તો થાય શું કે તમે વિચારો, કોઈ પણ વાયર હોય, હું તમને પ્રેક્ટિકલ વાત કરું છું, તમારા ઘરે કોઈ પણ તાર હોય, એ તારની અંદર અચાનક છે એ પ્રવાહ વધી જાય તો શું થાય? તાર બળી જાય કે નહીં? અથવા ઊંધું વિચારો કે ચલો અચાનક તાર છે એ ક્યાંકથી આમ પાતળો થઈ ગયો, જુઓ તો પાછળથી જે ચાર્જ આવે છે, સાંભળો, એ તો સેમ જ આવવાનો છે. અચાનક ક્યાંકથી તાર તમારો દબાઈ ગયો તો એનો આડછેદ નાનો થઈ જાય તો ત્યાંથી ચાર્જ તો જે છે એ નીકળવાના જ છે. કારણ કે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ, ચાર્જ જેટલા દાખલ થશે એટલે ત્યાંથી બહાર નીકળીને જ રહેશે. તો એ શું કરશે ભાઈ? વાયરને બાળી નાખશે. આ બધું પૂછાઈ શકે હો ભાઈ. કાં તો કે ત્યાં અચાનક ઉર્જા શું થઈ જાય? વધી જાય. કારણ કે અહીંયા વાયર જાડો હતો, અહીંયા અચાનક વાયર પાતળો થઈ જાય તો થાય શું ભાઈ? ત્યાંથી જે એ અચાનક જે પ્રવાહ છે ભાઈ એ વધી ગયો કહેવાય, અથવા તો અહીંયા કરંટ ડેન્સિટી એટલે કે પ્રવાહ ઘનતા સુધી જાય, વધી જાય તો અહીંયા વાયર બળી શકે. તો હવે તમને પૂછાય, આ પણ નોટ ડાઉન કરી લેજો ભાઈ
કે પ્રવાહ ઘનતા કેવી હોય તો સારું, તો પ્રવાહ ઘનતા ઓછી હોય તેમ સારું. ખ્યાલ આવે ભાઈ? કેમ? તો કે પ્રવાહ ઘનતા ઓછી હોય તો ત્યાંથી નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે એ શું થાય ભાઈ? માપમાં પાસ થાય. અચાનક પ્રવાહ ઘનતા વધી જાય, જુઓ અહીંયા એવું જ થાય ને, આ જગ્યાએ અચાનક પ્રવાહ ઘનતા વધી જાય તો વાયર શું થાય ભાઈ? બળી જાય, વાયર છે એ ઓગળી જાય. અને વધારે પ્રવાહ ઘનતા હોય તો ત્યાં પાવરનો લોસ એ કેવો થાય? વધારે થાય. તો આ બધું પૂછાઈ શકે. ખ્યાલ આવે છે ભાઈ? તો તમે જોઈ શકો છો કે આ ત્રણેય ફિગર છે ને અલગ પાડવી હોય તો તમે કરંટ વડે અલગ ન પાડી શકો, કારણ કે ત્રણેયમાં કરંટ તો સરખો છે. એટલા માટે તમારે પ્રવાહ ઘનતા નામની રાશિ બનાવવી પડે. ખ્યાલ આવે છે ભાઈ? ચલો નેક્સ્ટ આપણે વાત કરી. તો નેક્સ્ટ આપણે વાત થઈ હતી કે ભાઈ પ્રવાહ ઘનતાની અંદર એનું સૂત્ર જે મેં તમને બતાવ્યું. હા, હજી એક સૂત્ર તમે લખી શકો છો. જો મેં તમને કીધું હતું પ્રવાહ ઘનતા છે, ખ્યાલ આવે ભાઈ? ઈ યુનિફોર્મ એટલે કે એક સરખી ન હોય, ખ્યાલ આવે છે? તો તમારે શું કરવું પડે? આને સામે લઈ જાય, ખ્યાલ આવે ભાઈ? ને તમારે એને સંકલનમાં લેવું પડે. યાદ કરો. તો આ ત્રણ ફોર્મ્યુલા અલગ થયો ભાઈ, ધ્યાન રાખજો. ત્રણ મેં તમને કરાવ્યા છે. આ શું કહેવા માંગે છે? પ્રવાહ ઘનતા એક સરખી હોય અથવા તો આડછેદ છે એ બધે એક સરખો હોય. તો આ શું બતાવે છે કે આડછેદ લંબ ન હોય તો તમારે કોસ લેવો પડે. અહીંયા ચલો આડછેદ ભલે લંબ છે પણ એક સરખો નથી. ખ્યાલ આવે છે? કોઈ જગ્યાએ વધારે છે, કોઈ જગ્યાએ ઓછો છે. તો શું થાય? તો ત્યારે તમારે એનું સંકલન કરવું પડે. નાના નાના કટકા લઈ અને એનું સંકલન કરવું પડે. સમજાય? ચલો એ પછી આપણે વાત થઈ હતી ઓહમના નિયમની. યાદ છે કે ઓહમના નિયમમાં આપણે શું શીખાતા? V બરાબર IR. એનો આલેખ ક્યાંથી પ્રેક્ટિકલી એને વિચાર આવ્યો, કેમ એને આલેખ દોર્યો, એનો આલેખ કેવો હતો ભાઈ? સુરેખ હતો. એમાં આપણે બે વસ્તુનું ધ્યાન રાખવાનું કે તમને અહીંયા V આપે અને અહીંયા આપે તો એનો સ્લોપ, એનો ઢાળ શું થાય? ઢાળ એટલે શું થાય? Y ઘટકના છેદમાં X ઘટક. તો આનો Y ઘટક શું થશે? V. તો અહીંયા તમને મળશે V ના છેદમાં I બરાબર R. એના કરતાં ઊંધું. યાદ છે ને ભાઈ? જો અહીંયા I હોય, અહીંયા V હોય તો એનો ઢાળ શું થાય? Y ઘટકના છેદમાં X ઘટક, I ના છેદમાં V. તો તમને મળે 1/R. અને જેને આપણે કીધું હતું કેપિટલ G એટલે કે કન્ડક્ટન્સ, જે તમને યાદ જ હશે. બરાબર ને ભાઈ? તો આ બધી વાત છે એ આપણે ત્યારે થઈ હતી. હવે આપણે વાત કરી, જોવો જોઈએ કે અવરોધ છે એના ઉપર કયા કયા પરિબળો અસર કરે છે. રેડી? અવરોધને અસર કરતા પરિબળ, અથવા તો મેં લખ્યું હતું એ પણ તમે કહી શકો છો. અવરોધનો એના પરિમાણો પર આધાર. જો અહીંયા પણ ભાઈ એકદમ કંઈક નવું જ તમને મજા આવશે, એકદમ સ્માર્ટ રીતે ફટાફટ તમારું કામ થાય અને કંઈક અલગ જ પાછું આપણે શીખવાના છીએ. એમાં તમને વચ્ચે વચ્ચે શોર્ટકટ મળશે. બસ તમે ખાલી ધ્યાન આપજો. બરાબર છે? તો ચલો આપણે પિક્ચર સ્ટાર્ટ કરી દઈએ એકદમ હવે શાંતિથી. આ તો રિવિઝન હતું. બરાબર છે? એટલે આપણે થોડીક ઉતાવળ રાખી. ચલો પ્રેક્ટિકલી એક વાત કરી તો ઓહમ છે ભાઈ, એણે એક પ્રયોગ કર્યો તો એમાં એક એની વસ્તુ શું શીખવા મળી કે ભાઈ કરંટ છે એ વોલ્ટેજ ઉપર આધાર રાખે છે. એને થોડી જ ખબર હતી કે વોલ્ટેજ હું વધારીશ તો કરંટ વધશે, બીજું વોલ્ટેજ હું વધારીશ તો કરંટ છે એના સમપ્રમાણમાં વધશે. કે હું જો વોલ્ટેજ 5 વોલ્ટ આપું અને મને કરંટ 1 એમ્પિયર મળતો હોય તો હું વોલ્ટેજને ડબલ કરું એટલે કરંટ ડબલ થઈ જ જાય, કારણ કે એ સમપ્રમાણ છે. તો હવે એનો પ્રયોગ છે સક્સેસફુલ ગયો એટલે એની શું થઈ ભાઈ? હજી ક્યુરોસિટી, ખ્યાલ આવે? એની જિજ્ઞાસા શું થઈ? હજી વધારે થઈ ગઈ કે ચાલો હજી મારે કંઈક શું કરવો છે? નવો પ્રયોગ કરવો છે. તો હવે એણે નવો પ્રયોગ શું કર્યો એની વાત કરી. જો તમે હોત તો તમને પણ આ ઈચ્છા થાત જ કે હવે હું કંઈક નવા અખતરા કરું. નવા અખતરા મતલબ તો એ તમે જોજો ભાઈ. હવે એણે શું કર્યું? ચલો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ધારો કે આ તાર છે L લંબાઈનો અને આ છે એનું આડછેદ A. સમજાય છે? આડછેદ A છે. અને એમાં એણે શું કર્યું ભાઈ? તો મેં તમને કીધું એ પ્રમાણે આ રીતે બેટરી જોડી, ખ્યાલ આવે ભાઈ? પછી એની સાથે આ રીતે વોલ્ટમીટર જોડ્યો અને રસ્તામાં શું કર્યો ભાઈ? એણે એક એમીટર જોડ્યો કરંટ માપવા માટે. બરાબર? આ મેં તમને લાસ્ટ ટાઈમ પણ કરાવ્યું હતું કે નહીં? આ પ્રેક્ટિકલ વાત. ચલો હવે મજા આવશે. અહીંયાથી આપણે એના બે ભાગ કરી. રેડી છે? ચલો જોતા જાજો. અહીંયાથી આપણે બેના ભાગ કરી. હવે શું થયું? જો હવે એની ઈચ્છા થઈ કે ચલો આ તો મેં પ્રયોગ કરી લીધો છે, હવે હું એની લંબાઈ ડબલ કરું તો. બે વસ્તુને આપણે બહુ ડિટેલમાં એટલે શીખી હતી કે એકવાર તમને આવડી ગયું ને પછી ગમે તેવા કટકા કરી ટ્વિસ્ટ કરી પૂછે તમને લાઈફ ટાઈમ કોઈ દી વાંધો નહીં આવે. એટલે એક વખત તમે એને વિચારીને શીખજો. અત્યાર લગી તમે કોઈ સૂત્રો યાદ રાખ્યા છે. બરાબર? શું કામ એ એપ્લાય થાય છે તો કોઈ ખબર જ નથી.
ચલો આમાંથી કેટલું બને એ તમે વિચાર લેજો. અત્યારે જે હું તમને કરાવું છું એમાંથી તમે 2 કલાક સુધી શીખી શકો એટલી બધી વસ્તુ છે. અને ટોટલી MCQ તમે ગણીને થાકી જશો એટલા MCQ આમાં બનશે. રેડી છે? તો તમે ખાસ ધ્યાન આપજો ભાઈ. હવે એની ઈચ્છા થઈ સાંભળો કે હું લંબાઈ ડબલ કરી નાખું. શું લંબાઈ ડબલ? ખાસ ધ્યાન આપજો ભાઈ. એને એરિયાની કાંઈ સરી ન કરી, મતલબ એરિયા કેવો રાખ્યો? સેમ. ધ્યાન આપજો, બરાબર વિચાર લ્યો. એરિયા એને સેમ જ રાખ્યો, લંબાઈ આના રિસ્પેક્ટમાં આપણે ભણી જો ભાઈ, ધ્યાન રાખજો. એને શું કરી નાખી? ડબલ. અહીંયા કયું સૂત્ર એપ્લાય થાય? R બરાબર વીના છેદમાં I થાય ને? આ યાદ રાખજો ભાઈ, R બરાબર વીના છેદમાં I. હવે એને શું કર્યું સમજાઈ ગયું? ખાલી લંબાઈ ડબલ કરી. હવે તમારે ડિસિઝન લેવાનું છે ભાઈ, કોમન સેન્સ લગાડી તમારે ડિસિઝન લેવાનું છે કે એરિયા સેમ રહ્યો, લંબાઈ ડબલ થઈ હશે તો તમે જ કહો જોઈ ભાઈ કે એના કરંટ ઉપર શું ઇફેક્ટ થઈ છે. આને એને વોલ્ટેજ તો સેમ જ આપ્યા હો ભાઈ, ભૂલ ન કરતા. ચલો દોરી જ દઉં બસ. વોલ્ટેજ તો સેમ જ આપ્યા, જોઈ લેજો. વોલ્ટેજ તો એને વીજ આપ્યા, સેમ વોલ્ટેજ રાખ્યા, પણ લંબાઈ ડબલ કરી નાખી એ તારની, બરાબર છે? તો તમે વિચારો જોઈએ આમાં કરંટ ઉપર શું અસર થઈ છે. તો એને જોયું ભાઈ કે જે હવે આમાંથી કરંટ મળે છે એ બદલી ગયો. ખ્યાલ આવે છે ભાઈ? તો બદલી જ જાય ને ભાઈ. આનું જે મટીરિયલ હતું એ આના મટીરિયલ કરતાં ડબલ થઈ ગયું. ખ્યાલ આવે? તો અવરોધ શું થઈ ગયો ભાઈ? બમણો થઈ ગયો હોય કે નહીં? પણ એને ખબર નહોતી હો ભાઈ, યાદ રાખજો. એને ખબર નહોતી કે અવરોધ છે એ ડબલ થઈ ગયો છે. પણ તમે પ્રેક્ટિકલી વિચારો જોઈએ કે આટલો તાર હોય ને આટલો તાર હોય, બેમાં કરંટ છે એની કિંમત તમને કોઈ દી સરખી ન મળે. કારણ કે મોટો તાર હોય એમાં અવરોધ વધી જાય ને ભાઈ. ફોર એક્ઝામ્પલ, તમારા રસ્તામાં 2 સ્પીડ બ્રેકર આવતા હોય, તમારા રસ્તામાં 20 સ્પીડ બ્રેકર આવે તો શું થાય? તમે વિચાર લેજો. તો અહીંયા શું થયું? એ જ થયું ને ભાઈ કે આના રસ્તામાં 1 સ્પીડ બ્રેકર આવતું હતું એટલે કે R, એની જગ્યાએ અહીંયા ડબલ સ્પીડ બ્રેકર થઈ ગયું. તો શું થશે ભાઈ? તો અહીંયા એને જોયું કે અહીંયા એને કરંટ છે ને એ કેટલો મળતો હતો? જે મળતો હતો એના કરતાં અડધો થઈ ગયો. સમજાય? ઉપર જોઈ લેજો, જે એને કરંટ મળતો હતો એટલે કે I, સમજાય? એના કરતાં એને નવો કરંટ કેટલો મળ્યો? અડધો મળ્યો. એને શું કર્યો ભાઈ? એને પોતાનો લો એપ્લાય કર્યો, જે એને સાબિત કર્યો હતો. કયો? ઓહ્મ્સ લો, કે R' બરાબર વીના છેદમાં I'. સમજાય ભાઈ? વી તો એને સેમ જ રાખ્યા, કરંટ છે એ એને શું મળ્યો? I/2 મળ્યો. શું કામ? કારણ કે એને લંબાઈ છે એ ડબલ કરી નાખી. સમજાય? આપણે પ્રાયોગિક વાત કરી જો કે ખરેખર પ્રેક્ટિકલી આમ જ થયું હતું, બરાબર? વીના છેદમાં I' એટલે શું થાય? તો કે I/2. જોવો જોઈએ. ચલો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. 2 × V/I. ચલો તમે સમજી ગઈ છો શું થશે? 2 × જોવો જોઈએ વીના છેદમાં I. તમારા માટે મેં તૈયાર જ રાખ્યું છે, જોઈ લ્યો શું થાય? R થાય. તમે ચેક કરી શકો છો કે એને લંબાઈ ડબલ કરી તો R ડબલ થઈ ગયો. એના ઉપરથી એને પોતાનું ડિસિઝન આપ્યું ભાઈ કે અવરોધ છે ને એ લંબાઈના સમપ્રમાણમાં છે. મતલબ લંબાઈ હું ડબલ કરું છું તો અવરોધ પણ ડબલ થાય છે, ને લંબાઈ હું અડધી કરીશ તો અવરોધ છે એ પણ અડધો થઈ જશે. ચલો હજી તમને મજા ન આવી હોય તો હજી એક ચાન્સ છે, આના કરતાં વધારે મજા આવશે. રેડી છે? હવે એને શું કર્યું ભાઈ? તો કે નવી ટ્રાય કરી. સાંભળો, એને લંબાઈ સેમ રાખી. ખ્યાલ આવે છે ભાઈ? લંબાઈ એને અહીંયા ધ્યાન આપજો, સેમ જ રાખી. પણ હવે એણે શું કર્યું ખબર છે કે આડછેદ છે ને એ ડબલ કરી નાખ્યો. હું તમને 100% પ્રેક્ટિકલ વાત કરું છું ભાઈ, કે તમારે વિચારવાનું જ છે કે ખરેખર શું થતું હોય છે. જો હવે એણે અહીંયાથી શું કર્યો ભાઈ? સેમ વોલ્ટેજ આપ્યો. જો હવે તમને આડછેદ છે એ કોને કહેવાય? દર વખતે હું કહું જ છું ભાઈ કે તમને નવું સમજાશે કે ફિઝિક્સમાં આડછેદ એટલે શું. તમે વિચારો ભાઈ કે આડછેદ મતલબ એનું મોઢું છે એ ડબલ થઈ ગયું. ખ્યાલ આવે છે ભાઈ? તો હવે આમાંથી ચાર્જીસ જે પસાર થાય એટલે કે વિદ્યુતભારો, એ તમે વિચારો જોઈએ કે જેટલા વિદ્યુતભારો આમાં એકસાથે પસાર થતા હોય, સમજાય? આમાં એના કરતાં આમાં વિદ્યુતભારો કેવા થાય? ડબલ પસાર થાય ને, કારણ કે એનું મોઢું, એનો જે ક્રોસ સેક્શન એરિયા છે એ શું થઈ ગયો? ડબલ થઈ ગયો. ખ્યાલ આવે છે? તો અહીંયા એને પ્રેક્ટિકલી જોયું કે એને જે કરંટ છે, કરંટ એ શેમાં જોયો? એને એમીટરમાં જોયો. તો એને જોયું કે ભાઈ એને કરંટ છે ને ભાઈ એ ડબલ મળ્યો. ખ્યાલ આવે છે? કરંટ છે એ એને ડબલ મળ્યો. રેડી? એના ઉપરથી એને પોતાનો લો એપ્લાય કર્યો. કયો? તો કે R ઇઝ ઇક્વલ ટુ R' ઇઝ ઇક્વલ ટુ વીના છેદમાં I'. ખ્યાલ આવે છે? વીના છેદમાં I'. ચલો તો એને નવો કરંટ કેટલો મળ્યો? પહેલાં કરતાં ડબલ મળ્યો. રેડી છે? એટલે શું થયું ભાઈ? તમે જોઈ શકો છો વીના છેદમાં I એટલે R. તો એના ઉપરથી એને જોયું
કે આના કરતાં આનો અવરોધ અડધો છે. ક્યારે? જો તમે લંબાઈ સેમ રાખો પણ એનો આડછેદ ડબલ કરી નાખો તેનો અવરોધ શું થઈ ગયો ભાઈ? અડધો થઈ ગયો. તેના ઉપરથી એને શું શીખવા મળ્યું કે જો આપણે આડછેદ ડબલ કરી છીએ, સાંભળો, તો અવરોધ છે એ અડધો થાય છે. એનો મતલબ કે અવરોધ છે ને એ આ જે આડછેદ છે ભાઈ એના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર ને? કે આડછેદ વધે તો અવરોધ ઘટે, આડછેદ ઘટે તો અવરોધ વધે. ખ્યાલ આવે છે? તો આ હતો એનો રિયલમાં નિયમ. હવે આ બેયને એણે શું કર્યા? સાંભળજો, મિક્સ કર્યા. આ બેયને એણે મિક્સ કર્યા અને તમને જે રિઝલ્ટ મળ્યું એ રિઝલ્ટ હવે આપણે લખી કે ભાઈ આર છે એ બે વસ્તુ પર આધાર રાખે છે. એક તો લંબાઈના સમપ્રમાણમાં અને એના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. સમજાય? તો અહીંયા ક્ષેત્રફળ શબ્દ નથી વાપરતા, એનો મતલબ સમજાઈ ગયો ભાઈ? અહીંયા ક્ષેત્રફળનું કાંઈ કામ નથી, અહીંયા આડછેદનું કામ છે કે કેટલા એરિયામાંથી કરંટ છે એ દાખલ થાય છે. રેડી? તો ચલો હવે ઓબ્વિયસ વાત છે, તમે સમપ્રમાણની નિશાની કાઢો તો તમારે ઇઝ ઇક્વલ ટુ મૂકવો પડે કે નહીં? ઇઝ ઇક્વલ ટુ મૂકો એટલે તમારે એક અચળાંક મૂકવો પડે જેને એણે નામ આપ્યું રો, L/A. ખ્યાલ આવે છે ભાઈ? એક એને અચળાંક મૂક્યો, એને નામ આપ્યું રો. તો ચલો હવે આપણે વાત કરી રોની કે રો શું છે? તો આપણે કહી દઈએ નીચે, જ્યાં રો બરાબર શું થાય ભાઈ? અવરોધકતા, જેને ઇંગ્લિશમાં કહેવાય રજિસ્ટિવિટી. રેડી? રોને નામ આપ્યું અવરોધકતા. ચલો અવરોધકતા જે એ અચળાંક છે, પણ અચળાંકની પણ હું તમને માહિતી આપું કે દરેક અચળાંકની કંઈક ને કંઈક કિંમત હોય. બરાબર? એની પર કંઈ વેલ્યુ હોય. આ અવરોધકતા શું કહેવા માંગે છે કે અવરોધકતા જે એ પદાર્થનો ગુણધર્મ, એનો સ્વભાવ છે. કોપરનો વાયર હોય, એલ્યુમિનિયમનો વાયર હોય તો બેયની અવરોધકતા કોઈ દી સરખી ના હોય. કારણ કે એ બેયનો ગુણધર્મ, એનો સ્વભાવ જ કેવો છે? કરંટને પોતાના પ્રતિ પાસ કરવા દેવાનો કે ના દેવાનો, એ સ્વભાવ અલગ છે. તો અવરોધકતા શું બતાવે છે ભાઈ? પદાર્થની સ્વભાવ અથવા તો એની નેચર. બરાબર છે? એની પ્રતિકૃતિ કેવી છે એ બતાવે છે. રેડી છે? તો રો બરાબર શું થશે ભાઈ? અવરોધકતા થશે. ચલો હવેથી આ સૂત્રને આપણે યાદ રાખશું એક શોર્ટકટના રૂપમાં. આને શું કહેવાય? તમને ખબર છે? રો, આ L, આ A. તો આને હવેથી આપણે કહીશું રો લા, કારણ કે આની જરૂર આપણને બહુ પડવાની છે. હવેથી હું રો L/A નહીં બોલું. શું બોલીશ? રોલાવાળું સૂત્ર. પાકું? રોલા, રો L/A. અહીંયાથી તમને હજી ઘણી આગળ શોર્ટકટ બધી મળવાની છે, ધ્યાન આપજો. રેડી છે? તો R ઇઝ ઇક્વલ ટુ રો L/A. ચલો જ્યાં રો શું છે ભાઈ? અવરોધકતા છે. હવે આપણે આગળ વાત કરી તો તમે અહીંયાથી જોઈ શકો છો કે R છે, R એ કેટલી વસ્તુ પર આધાર રાખે છે? તમને ચોખ્ખું દેખાય છે. એક તો રો ઉપર. રો એટલે પદાર્થનું મટીરિયલ. સમજાય? મેં હમણાં શીખવાડ્યું કે મટીરિયલ બદલે એટલે એની અવરોધકતા બદલી જાય, એનો અવરોધ બદલી જાય. પછી લંબાઈ ઉપર આધાર રાખે, એના આડછેદ એટલે કે ક્ષેત્રફળ, એરિયા ઉપર આધાર રાખે. અને ચોથી વસ્તુ તો ઓલરાઉન્ડર છે ભાઈ. કયું? તાપમાન. ઓહમના નિયમની મર્યાદા યાદ છે કે તાપમાન ઉપર તો આધાર રાખે જ. રેડી? તો ચલો હવે આપણે વાત કરી હતી કે આ જે અવરોધ છે R, ધ્યાન આપજો, એ કેટલી વસ્તુ પર આધાર રાખે એની પણ હું તમને શોર્ટકટ આપી દઈશ. એ પણ શીખવાના મેં તમને બે રસ્તા આપ્યા. કેટલા? બે. કેમ બે રસ્તા? એક આમાંથી તમે બોલી શકો છો, એક તો રો ઉપર, એક L ઉપર, એક A ઉપર, અને ચોથું તાપમાન. તોય તમને એની શોર્ટકટ આપી દઉં છું એક જોરદાર. બરાબર? ચલો એક અવરોધ છે એ શેના ઉપર આધાર રાખશે? આ બધા તમારા MCQ બનશે, ધ્યાન રાખજો ભાઈ. મટીરિયલ. મટીરિયલ મતલબ સમજાય? એની અવરોધકતા, પદાર્થનું દ્રવ્ય. એનો સિમ્બોલ આપણે શું લખશું? M. પછી કોના ઉપર આધાર રાખે ભાઈ? આડછેદ એટલે કે એનો ક્રોસ સેક્શનલ એરિયા, જે બધું અહીંયા તમને દેખાય જ છે, ધ્યાન રાખજો. ત્રીજું એ આધાર રાખશે લંબાઈ L ઉપર, જેને કહેશું આપણે L. ને ત્રીજું ચોથું આધાર રાખશે એ તાપમાન ઉપર, જેને આપણે કહેશું T. રેડી છે ભાઈ? તાપમાન T. તો ચલો અહીંયા આપણી એક શોર્ટકટ બની જશે જેને આપણે કહેશું માલતી. બરાબર ને ભાઈ? જેને આપણે કહેશું માલતી. રેડી છે? તો આ યાદ રાખશો તો ચાલશે. માલતીની અંદર M એટલે શું થાય? બોલો જી? મટીરિયલ. મટીરિયલ મતલબ પદાર્થનું દ્રવ્ય, એનો પ્રકાર, એની જાત, તમે જે કયો એ. A એટલે એનો ક્રોસ સેક્શન એરિયા, L એટલે એની લેન્થ, અને T એટલે એનું ટેમ્પરેચર. આ ચાર વસ્તુ પર અવરોધ આધાર રાખશે કે અવરોધ છે એ વધશે કે ઘટશે. તાપમાન ઉપર કેમ આધાર રાખશે એ ભવિષ્યમાં આપણે બહુ ડિટેલમાં ભણવાના જ છીએ. લંબાઈ અને આડછેદ ઉપર કેમ આધાર રાખે એ મેં તમને હમણાં શીખવાડ્યું. અને મટીરિયલ ઉપર કેમ આધાર રાખે એ પણ મેં તમને કીધું કે કોપર, એલ્યુમિનિયમ, લોખંડ, પછી ગોલ્ડ, સિલ્વર, વાયર બદલે, એનો પ્રકાર બદલે, એનું મટીરિયલ બદલે
એટલે એનો આર છે એ બદલી જાય. રેડી છે? તો આને ચલો તમે નોટ ડાઉન ખાસ કરી લેજો, જોવો જોઈએ. હવે આપણે વાત કરી નેક્સ્ટ, ધ્યાન આપજો ખાસ, કે એવી રીતના જ અવરોધકતા એ કોના ઉપર આધાર રાખે? અવરોધકતા છે એ કોના ઉપર આધાર રાખે અને કોના ઉપર આધાર ન રાખે? ધ્યાન આપજો. તો અવરોધકતા છે એ પેલું ઓબ્વિયસ વાત છે ભાઈ, તાપમાન ઉપર આધાર રાખશે. બધી જગ્યાએ તાપમાન તો શું કરે ભાઈ, હેરાન કરવાનું જ છે. રેડી? બીજું દબાણ ઉપર આધાર રાખે. ત્રીજું મટીરિયલ, જે મેં તમને હમણાં શીખવાડ્યું કે પદાર્થના પ્રકાર ઉપર આધાર રાખે. ધ્યાન આપજો ભાઈ, મેં તમને માલતી વાળી શોર્ટકટ આપી હતી, અવરોધ માટે આપી હતી ભાઈ. આ અવરોધકતા છે એટલે ભૂલ ન કરતા ક્યાંક વાંચજો સરખું. ચોથું, એના ઉપર કોઈ પ્રકાશ પડતો હોય, સાંભળજો, એ પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે. પણ શેમાં? અમુક પદાર્થો માટે, સ્પેશિયલી અમુક એવા પદાર્થો હોય એના માટે એ પ્રકાશની તીવ્રતા ઉપર પણ આધાર રાખે. પછી ચુંબકીય ક્ષેત્ર ઉપર આધાર રાખે. આ બધા ખાલી તમારે પોઈન્ટ મગજમાં રાખવાના છે, બરાબર? આમાં આના કરતાં ડિટેલમાં કંઈ નહીં આવી શકે. ચલો, ચુંબકીય ક્ષેત્ર ઉપર આધાર રાખે. ધ્યાન આપજો ભાઈ. તો આ બધા શું છે, એના પ્રકારો છે, અથવા તો જે તમે કહી શકો છો કે અવરોધકતા છે એ આ બધી વસ્તુમાં તમે ચેન્જ કરો તો એ બદલી શકે. હવે આપણે વાત કરી, સાંભળો, કે શેના ઉપર આધાર નથી રાખતી, બરાબર છે? તો યાદ રાખજો, અવરોધકતા છે એ અવરોધકતા એ, બરાબર ધ્યાન આપજો ભાઈ, પદાર્થના ઉલટાનું એના પરિમાણ પર આધારિત નથી. પદાર્થના પરિમાણ પર આધારિત નથી. ધ્યાન રાખજો. પરિમાણ એટલે સમજાય? લંબાઈ, ક્ષેત્રફળ, કદ. કેમ? તો મેં તમને હમણાં કીધું, કારણ કે તે પદાર્થનો સ્વભાવ છે. ખ્યાલ આવે છે? તે એટલે કોણ? આપણી અવરોધકતા. તમને પ્રેક્ટિકલી બતાવો છો ભાઈ, પ્રેક્ટિકલી હજી કહું જ છું, જોજો કઈ રીતે. જો સિમ્પલ વાત છે ભાઈ, આ કોપરનો વાયર છે અને આ પણ કોપરનો જ વાયર છે. જો રેડી છે? બે કોપરના વાયર હોય ને મારો ભાઈ, તો એ પાકું છે કે આનો રેઝિસ્ટન્સ કદાચ અલગ હોય. સમજાય? નો ડાઉટ કે અહીંયા R1 અને R2 બે સરખા ન હોય. શું કામ? કારણ કે આપણી શોર્ટકટ માલતી રેઝિસ્ટન્સ છે, અવરોધ, એ પરિમાણ ઉપર આધાર રાખે. આ બેના પરિમાણ અલગ છે, પણ બે મારો ભાઈ કોપર જ છે. ખ્યાલ આવે છે? કોપર જ છે. તો બેની અવરોધકતા તો કેવી રહેવાની? સેમ. કારણ કે એ તો એનો ગુણધર્મ, એનો સ્વભાવ છે. કોપર પોતાનો સ્વભાવ થોડી જ બદલશે. ખ્યાલ આવે? તો અહીંયા રો તો કેવી રહેશે? બેની સમાન જ રહેશે. એટલે રોને એના આડછેદ કે એની લંબાઈથી કોઈ મતલબ નથી. ખ્યાલ આવે છે ભાઈ? તો છેતરાતા નહીં. લંબાઈ બમણી થાય, લંબાઈ અડધી થાય, ક્ષેત્રફળ ડબલ થાય, એવું બધું પૂછે તો ક્યાંક તમે અવરોધકતામાં બદલે એવું લખી ન આવતા. હા, મટીરિયલ બદલે, જો મટીરિયલ તો એ બદલી જાય, ના નહીં. બાકી લંબાઈ કે ક્ષેત્રફળના બદલવાથી એને કંઈ ફરક પડતો નથી. તો ચલો, આ વસ્તુને તમે ફટાફટ નોટ ડાઉન કરી લો. ચલો ફાસ્ટ. થઈ ગયું નોટ ડાઉન. હવે નેક્સ્ટ આપણે વાત કરી, ધ્યાન આપજો, હજી એક આમાં તમે ઉમેરી શકો છો. ઘણી બધી વસ્તુઓ છે આમાં તમે, બરાબર? સુપર કંડક્ટરની આપણે વાત કરી. સુપર કંડક્ટર બધા નામ સાંભળ્યું હશે. ચલો, સુપર કંડક્ટર છે ભાઈ, એની અવરોધકતા આદર્શ રીતે આપણે કેવી લેવામાં આવે છે? ઓબ્વિયસ વાત છે ને ભાઈ, એની અવરોધકતા કેવી લેવામાં આવે છે? 0. ખરેખર 0 ના હોય. આદર્શ રીતે સુપર કંડક્ટરની અવરોધકતા કેવી હોય? 0 હોય. કારણ કે સુપર કંડક્ટર છે, એની વાહકતા કેવી હોય? અનંત હોય ને, નામ જ છે સુપર કંડક્ટર. ખ્યાલ આવે છે ભાઈ? તેની વાહકતા બહુ જ ઝાઝી હોય, એટલે એની અવરોધકતા કેવી હોય? સાવ ઓછી હોય. ખ્યાલ આવે છે? અને હજી એક તમે મુદ્દો ઉમેરી શકો છો, હમણાં મને યાદ આવ્યો, કયો? અશુદ્ધિ. કે ભાઈ અશુદ્ધિ નાખવામાં આવે તો પણ પદાર્થની અવરોધકતા છે એ બદલી શકે. રેડી છે? તો આટલી વસ્તુને નોટ ડાઉન કરી લેવાની. આટલી બધી વસ્તુ ઉપર આધાર રાખે, પર આધાર ન રાખે તો કે એના પરિમાણ ઉપર આધાર ન રાખે. રેડી છે? ચલો, હવે આપણે નેક્સ્ટ વાત કરી
કે તમે લોકો અવરોધ છે એનું વ્યસ્ત લેશો તો તમને ખબર જ છે શું મળશે, બોલો જઈ, કંડક્ટન્સ મળશે. કંડક્ટન્સ બરાબર શું થાય, જી ઇઝ ઇક્વલ ટુ શું થાય ભાઈ, 1/r, બરાબર ને, 1/r. તો ચલો આના ઉપરથી આપણે આના એકમ બનાવવા હોય તો કયા કયા એકમો બને? એક તો 1/, ઓહમ, પછી ઓહમને ઉપર લઈ જાવ એટલે શું થાય, ઓહમ ઇન્વર્સ, અથવા આને તમે ઊંધું પકડી શકો છો આ રીતે, રેડી છે. અથવા તમે લખી શકો છો, ધ્યાન આપજો ખાસ, મોહ છે એ શું છે, જોવો, ઓહમના સ્પેલિંગનું ઊંધું છે, ઓહમ, MHO, મોહ. અને અથવા તો તમે લખી શકો છો સાયમન. સાયમન ક્યાંથી એવું પણ તમને કહી દઉં કે ઓહમ છે એનું આખું નામ હતું જ્યોર્જ સાયમન ઓહમ. તો ઓહમ તો એને વાપરી લીધું હતું, પછી એને શું કર્યું ભાઈ, સાયમન નામનો શબ્દ છે એનો પણ એને ઉપયોગ કર્યો, એટલે જેથી બધા શું કરે, એને યાદ રાખ્યા જ રાખે, યાદ રાખ્યા જ કરે, તો સાયમન. તો આ બધા એકમ કોના છે, ધ્યાન રાખજો, કંડક્ટન્સના છે, અવરોધના વ્યસ્તના છે, ભૂલ ન કરતા. તો ચલો આ તમને આવડે. હવે આપણે વાત કરીએ એના કરતાં ઊંધું, રેડી, કે સિગ્મા. સિગ્મા એટલે શું થાય ભાઈ, તમને ખબર જ હશે, વાહકતા. નેક્સ્ટ લેક્ચરથી તમને સિગ્મા પણ ફૂલ કામ આવશે, તો ધ્યાન આપી દેજો. સિગ્મા નામ એવું કામ છે, વાહકતા. એ કોનું વ્યસ્ત થાય ભાઈ, તો કે અવરોધકતાનું, બરાબર ને. એટલે શું આવશે, 1/ρ આવે, ધ્યાન આપજો, 1/ρ. હવે આપણે પેલા રોનું ઓલું શું કહેવાય, એકમ તો બનાવી નાખી. ચલો અહીંયા સાઈડમાં જ લખી દઉં છું બસ. હા, રો એટલે શું, તો આપણી શોર્ટકટ બોલો. આર બરાબર શું, તો શોર્ટકટ બોલો ભાઈ, રોલા, યાદ છે, રોલા. ચલો એમાંથી આપણે શું કરી, રોને સબ્જેક્ટ બનાવી દઈએ. તો રોનો એકમ શું થશે મને કહેજો. ચલો રોનો એકમ શું થાય, બોલો જોઈએ. આરનો એકમ થાય ઓહમ. આ એરિયા એટલે મીટર સ્ક્વેર, ક્યાં જાય, સામે દેખાય. અને એલ એટલે મીટર, ક્યાં આવી જાય, છેદમાં. મીટર મીટર ઉડી જાય. ચલો અવરોધકતાનો એકમ શું થાય, ઓહમ ઇન્ટુ મીટર. આ કોની વાત થાય છે ભાઈ, અવરોધકતા, એનો એકમ શું થાય, ઓહમ ઇન્ટુ મીટર. હવે જ્યાં હતા ત્યાં આવી જાય, બરાબર છે, કે સિગ્મા છે એટલે 1/ઓહમ રો થાય. આના આપણે એકમની વાત કરી, ચલો તો શું થશે, 1/. અવરોધકતાનો એકમ શું થાય, ઓહમ ઇન્ટુ મીટર. તો આને આપણે છેદમાં મૂકી દઈએ. આના બરાબર તમે શું લખી શકો, ચલો 1/ઓહમ, સાંભળો, એટલે શું થાય, મોહ થાય, મોહ પ્રતિ મીટર. મોહોની જગ્યાએ તમે શું લખી શકો છો, ઓહમ ઇન્વર્સ. અને મીટર ઉપર જાય, મીટર ઉપર જાય એટલે શું થાય, મીટર ઇન્વર્સ. આની જગ્યાએ તમે શું લખી શકો છો, ઊંધો, બરાબર, ઊંધો આ રીતે ઓહમ ઇન્ટુ મીટર ઇન્વર્સ. અને છેલ્લું આની જગ્યાએ તમે શું લખી શકો છો ભાઈ, સાયમન ઇન્ટુ મીટર ઇન્વર્સ 1. રેડી છે. તો આ બધા શું થઈ ગયા ભાઈ, એના એકમો જોવો જોઈએ, બરાબર. હજી આપણે નેક્સ્ટ વાત કરીએ MCQની. સિમ્પલ વાત છે, તો કે હમણાં આપણે શું વાત થઈ ભાઈ, સિગ્મા બરાબર શું થાય, એક જ મિનિટ, હા, જી બરાબર શું થાય, બોલો જઈ, 1/r થાય, વિચાર લ્યો. જી બરાબર 1/r. ચલો આર એટલે શું થાય, આપણી શોર્ટકટ રોલા, આર ઇઝ ઇક્વલ રોયલ બાય એચ. શાંતિથી વિચાર લ્યો. હવે છેદનો છેદ ક્યાં જાય, અંશમાં જાય, એટલે એ ક્યાં આવી જાય, ઉપર, એના છેદમાં રો ઇન્ટુ એલ. છેલ્લું સ્ટેપ ધ્યાન આપજો ભાઈ, તમારું ધ્યાન હોવું જોઈએ, ઉપર લખેલું જ છે 1/ρ, ક્યાં ગયું, આવી જો 1/ρ, એટલે પાછું સિગ્મા થાય કે ન થાય, રેડી. તો 1/ρ એટલે હું શું લખી શકું, સિગ્મા, સિગ્મા ઇન્ટુ એ અપોન એલ. આ થઈ ગયો કંડક્ટન્સ અને કંડક્ટિવિટી વચ્ચેનો સંબંધ. આ શું હતો, રઝિસ્ટન્સ અને રઝિસ્ટિવિટી વચ્ચેનો સંબંધ હતો. ખ્યાલ આવે છે. તો આ થઈ ગયા તમારા બીજા ઘણા બધા MCQ. રેડી છે. તો ચલો ભાઈ, તમને આટલી છે એ પહેલાં તો પ્રોપરલી ખ્યાલ હોવી જોઈએ. હજી આપણે આમાંથી કેટલા બધા ડિટેલમાં બીજા MCQ છે એને સોલ્વ કરીએ છીએ. તો એ પહેલાં આપણે લોકો જે કન્ફ્યુઝિંગ વસ્તુ છે, મોટાભાગના સ્ટુડન્ટને કંડક્ટન્સ, કનેક્ટિવિટી, રઝિસ્ટન્સ, રઝિસ્ટિવિટી બધાની વચ્ચે મિક્સિંગ થઈ જાય છે. તો આપણે એનો સ્માર્ટ ચાર્ટ બનાવી નાખી. આ ચાર્ટમાં તમારો ટોટલી કન્સેપ્ટ જે આવી જશે, બરાબર. જોવો જોઈએ કે ભાઈ અવરોધ છે એને શું કહેવાય, તો કે આર. એનો એકમ શું હોય, બોલો જોઈએ,
તો કે ઓહમ, બરાબર છે. એનું સૂત્ર શું હોય બોલો જોઈએ, તો કે રો લા, રોએલ બાય એ, અથવા તો વીના છેદમાં આઈ. વિચાર લેજો, બધી માહિતી એક જ વસ્તુમાં કવર થઈ જશે. હવે આગળ વધી તો કન્ડક્ટન્સ. કન્ડક્ટન્સ એટલે શું થાય, તો કે જી, અવરોધના વ્યસ્તને, ખરેખર તમને ઇંગ્લિશ સહેલું પડશે, રેઝિસ્ટન્સ ના વ્યસ્તને શું કહેવાય, કન્ડક્ટન્સ કહેવાય. જી બરાબર શું આવે, 1/ρ. રેડી છે. અને આમાં તમે ઇક્વેશન મૂકી દો તમારી રીતે, એટલે વીના છેદમાં આઈ છે એની જગ્યાએ શું થઈ જાય, આઈના છેદમાં વી. અને આનો એકમ શું થાય ભાઈ, તો કે ઓહમ ઇન્વર્સ 1, ઓહમ ઇન્વર્સ 1, ઊંધો ઓહમ તમે લખી શકો છો, પછી મોહો લખી શકો છો, અને સાયમન. ખ્યાલ આવી જાય ભાઈ. એ સિવાય પણ મેં તમને આના ઇક્વેશન કીધા નથી, આર બરાબર તમે રોયલ બાય લખો એટલે છેદનો છેદ અંશમાં જાય, બીજા પર તમે સૂત્ર બનાવી શકો છો. ચલો સેમ વસ્તુ કે અવરોધકતા હોય, અવરોધકતા રજિસ્ટિવિટી, જે શું જે પદાર્થનો ગુણધર્મ એનો સ્વભાવ છે એને કહેવાય રો. રેડી છે. હવે એનો એકમ શું થાય ભાઈ, તો કે ઓહમ ઇન્ટુ મીટર. તો એના વ્યસ્તને શું કહેવાય, તો કે સિગ્મા કહેવાય. એટલે કે વાહકતા, જેને ઇંગ્લિશમાં કહેવાય કંડક્ટિવિટી, આને કહેવાય રજિસ્ટિવિટી, વાહકતા, જેનું સૂત્ર શું થાય, 1/ρ થાય. બરાબર ને ભાઈ. બધી વસ્તુ તમારે ઊંધી મૂકી દેવાની. અને એનો એકમ શું થાય, તો કે ઓહમ ઇન્ટુ મીટરનો ઇન્વર્સ. એટલે શું થાય, ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ. આ રીતે તમે ઊંધું લખી શકો છો. પછી તમે આની જગ્યાએ મોહો લખી શકો છો, આની જગ્યાએ તમે સાયમન લખી શકો છો. જોવો જોઈએ, ખ્યાલ આવે. તો આ થઈ ગયો એનો આખો સ્માર્ટ ચાર્ટ. આ બધે ચેક કરી લ્યો કે તમને આટલી વસ્તુની ખબર હોવી જોઈએ. બરાબર છે. જોવો જોઈએ, આ ચારે ચાર વસ્તુ ખબર હોય ને, ખબર તો હોય જ, ચલો, પણ કડકડાટ ખબર હોવી જોઈએ, જેથી આગળ જતા આ ચારે ચાર વસ્તુ જે આપણે ઘણો બધો ઉપયોગ કરવાના છીએ. તો ત્યાં પછી બધું મિક્સિંગ કે કન્ફ્યુઝન થવું ન જોઈએ. નીટમાં તમારું ફટાફટ કામ થાય અને સાચું કામ થાય તો તમને માર્ક્સ આવે ને. તો એટલા માટે આ સ્માર્ટ ચાર્ટ બનાવ્યો છે કે આવડે તો છે પણ આમ ફટાફટ મગજમાં યાદ આવવું જોઈએ. રેડી. ચલો હવે આપણે વાતને આગળ વધારી. બહુ જ મસ્ત ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટની વાત કરી, જોતા જાજો. બરાબર. એકદમ નવી વસ્તુ, ધ્યાન આપજો ભાઈ. તમને પાછી ખબર પડશે કે ભાઈ આ જે રોલાવાળું ઇક્વેશન છે એ ખરેખર એને બોલવું અને એને એપ્લાય કરવું એમાં ઘણો ફરક છે. આને તમે નજરની સામે રાખજો. રો એલ બાય એ, ખરેખર લંબાઈ કોને કહેવાય, આડછેદ કોને કહેવાય, એ તમને હવે ખ્યાલ આવશે. સાંભળજો. કોના માટે, અવરોધ માટે. તમને આ રીતે એક બ્લોક આપેલો હોય, ચલો જોવું જોઈએ. આમાં આપણે શેપ્સ જોઈ લઈ, જો હોય તો આપણે માથાકૂટ નહીં. બરાબર ને. ચલો 3Dની અંદર ઓકે છે તો ખરા. વાહ. ચલો ભાઈ ધ્યાન આપજો, આપણો ટાઈમ બચી જશે. ઓકે, વાહ ભાઈ વાહ. ચલો જોવો જોઈએ તો શું થશે. આને આપણે જોતા જઈએ પ્રેક્ટિકલી, બહુ મજા આવી જશે તમને. ચલો આ શું થશે, એનો આડછેદ થશે આ બાજુનો, લેફ્ટ સાઈડ. પ્રેક્ટિકલી વિચારજો, લેફ્ટ સાઈડ. અને આ શું થાય, એનો રાઈટ સાઈડનો આડછેદ. પણ ક્યારે, દર વખતે આ આડછેદ ન થાય ભાઈ. ક્યારે આડછેદ થાય ખબર છે, કે જ્યારે તમને એમ કહેવામાં આવે કે આ જગ્યાએ પ્લસ અને આ જગ્યાએ માઇનસ છે, મતલબ કે અહીંયાથી છે ને ભાઈ ચાર્જ દાખલ થાય છે. જુઓ તો એના માટે છે ને આ શું કહેવાય ખબર છે, એના માટે આ આડછેદ કહેવાય. તો મેં તમને પહેલાંય સલાહ આપી હતી ને કે જ્યાંથી વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહ, ઉષ્મા, પાણી જે તમે કહો એ દાખલ થતું હોય કે બહાર નીકળે ને, એ એનો આડછેદ કહેવાય. દર વખતે આડછેદ એકને એક હોય એવું જરૂરી નથી. હવે બીજી વસ્તુનું ધ્યાન રાખજો. ચલો હવે આપણે નામ આપી દઈ. આઈની લંબાઈ છે એલ, સાંભળજો. આઈની પહોળાઈ બી અને આઈની ઊંચાઈ એચ. ચલો આમાં આપણે રોલાવાળું ઇક્વેશન કઈ રીતે એપ્લાય કરશું, ધ્યાન આપજો. આર ઇઝ ઇક્વલ ટુ રો. હવે લંબાઈ કોને કહેવાય એ તમને હવે ખબર પડશે ભાઈ. લંબાઈ એટલે એલ લખેલું હોય એ લંબાઈ ન કહેવાય. જેટલું ડિસ્ટન્સ વિદ્યુત ભાર કવર કરે એ એની લંબાઈ કહેવાય. આ કિસ્સામાં પર્ટિક્યુલર એ ડિસ્ટન્સ વિદ્યુત ભાર કેટલું કવર કરે છે ભાઈ, તો કે આ દિવાલથી
આ દિવાલથી આ દિવાલ સુધી, એટલે દિવાલ કેટલી લાંબી છે? આ એલ જેટલી, એટલા માટે અહીંયા એલ આવે, સમજાય? છેદમાં એરિયા. હવે એરિયા લંબાઈ ગુણ્યા પહોળાઈ દર વખતે ન લેવાય. હવે એરિયા કેવો થાય ભાઈ ખબર છે? 8 છેદનો. જુઓ કયો એરિયા થશે ભાઈ? આર બરાબર રોયલ બાય એ, આ સામે જ રાખજો 8 છેદ. ચલો 8 છેદ કયું છે? પ્રેક્ટિકલી વિચારો, જ્યાંથી ચાર્જ દાખલ થાય બહાર નીકળે, આ 8 છેદ છે તમારો. જો એમાં એરિયા કેટલો થાય? બી ગુણ્યા એચ થાય, દેખાય? તો તમારે બી ગુણ્યા એચ એટલે લેવાનું હોય ખરેખર, સમજાય? આપણે ડાયરેક્ટ લંબાઈ ગુણ્યા પહોળાઈ ન લઈ શકાય. એટલે કે લંબાઈ છે એને કઈ તૈયાર રખાય પ્રેક્ટિકલી કે એટલું એ વિદ્યુતભાર ડિસ્ટન્સ કવર કરે છે, એટલે આપણે એને એલ કહીએ છીએ. અને પહોળાઈ ગુણ્યા ઊંચાઈ શું કામ લઈ જઈએ? કારણ કે એમાંથી વિદ્યુતભાર દાખલ થાય છે. રેડી છે? ચલો નેક્સ્ટ વાત કરી. જોવું જોઈએ, ધ્યાન આપજો ખાસ, બરાબર? હવે ધારો કે બહુ મજા આવશે ભાઈ, ધ્યાન આપજો. અહીંયાથી વિદ્યુતભાર દાખલ થાય છે, બરાબર છે? હવે વિદ્યુતભાર ધારો કે ઉપર કે નીચેથી દાખલ થાય છે, તો હવે મારો ભાઈ એના માટે 8 છેદ સુધી બદલી જાય. હવે 8 છેદ ન કહેવાય. હવે વિદ્યુતભાર માટે 8 છેદ આ ઉપરની દિવાલ દેખાય, અને આ જે નીચેની દિવાલ છે ભાઈ એ એના માટે આડછેદનું કામ કરે. જોઈ લેજો. રેડી છે? હવે આપણે લંબાઈ પહોળાઈ લખી નાખી. ચલો એ તો આ સેમ જ રાખશો અહીંયા આપણે. જો એલ, આ પહોળાઈ બી, સમજાય? અને આ ઊંચાઈ એચ. હવે તમે જ ડિસિઝન લેજો કે વિદ્યુતભાર જ્યારે અહીંયાથી નીકળવો હોય આમ દેખાય ઉપર તરફ, તો એ કેટલું ડિસ્ટન્સ કવર કરે ભાઈ? એચ જેટલું. તો આ વખતે છે ને આર બરાબર તમારે શું લખવું પડે? જે લંબાઈ કવર કરે છે ને તમારે એચ લખવું પડે. ખ્યાલ આવે? આ વખતે જેની ઊંચાઈ જે લંબાઈનું કામ કરે છે, જુઓ આટલું ડિસ્ટન્સ કવર કરે છે. અને છેદમાં એરિયા એટલે તમને હવે ખબર પડશે ક્રોસ સેક્શન, આડ છેદ કે જ્યાંથી દાખલ થાય છે, જ્યાંથી બહાર નીકળે છે. એ દાખલ થાય છે એ એરિયા કેટલો છે ભાઈ? જુઓ લંબાઈ ગુણ્યા પહોળાઈ. જોયું? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે અહીંયા નીચે શું આવે ભાઈ? એલ ઇન્ટુ બી આવે. તો આ આખી શું છે? એની રમત છે, બરાબર? જેમાં એપ્લાય કરવાની હોય. રેડી? ચલો હજી એક ચાન્સ છે તમારી પાસે, બધા જાજો, બરાબર છે? ચલો જોવું જોઈએ. રેડી? આની અંદર હવે ધારો કે આપણે લોકો આને સપ્લાય આપી છીએ, સાંભળજો, સામેની દિવાલથી પાછળની દિવાલ બાજુ, આ રીતે સામેથી પ્લસ અને માઇનસ. તો હવે આ વખતે એનો 8 છેદ કેવો થાય ખબર છે? આ જે સામેની દિવાલ છે એ થશે, જો આ રીતે વિચાર લેજો. આ સામેની દિવાલ છે એ શું થાય? એનો 8 છેદ થાય, સમજાય? ચલો નામ આપી દઈએ આપણે જે હતા એ જ. અહીંયા શું તું બોલો જોઈએ? લંબાઈ, અહીંયા પહોળાઈ, અહીંયા ઊંચાઈ. હવે તમારે ડિસિઝન લેવાનું છે ભાઈ કે તમે શું લખશો. રેડી? આર બરાબર શું થશે બોલો જોઈએ? આર બરાબર રો ઇન્ટુ, ચલો હવે વિદ્યુતભાર છે એ કેટલું અંતર કવર કરે? આ સામેથી દાખલ થાય, પાછળથી બહાર નીકળે, તો જેટલી આ બ્લોકની જાડાઈ હોય ને, બ્રેથ જાડાઈ, એટલું ડિસ્ટન્સ કવર કરે. એટલા માટે ઉપર શું આવે? બી આવે, બરાબર છે? અને એ કયા 8 છેદમાંથી દાખલ થાય છે? તો કે સામેના. એ 8 છેદ છે એનું ક્ષેત્રફળ કઈ રીતે ગોતાય? તો કે આ એચ છે તો આ એચ જ હોય, જો રીતે એચ ગુણ્યા એલ. એટલા માટે અહીંયા શું આવે છે? એલ ગુણ્યા એચ આવે છે. તો ઘણાને કદાચ આ સૂત્ર ખબર હતી, એમાં આપણે ગોખેલું હતું કે ભાઈ આપણે એચ અને બી અને એલ શું કામ લઈ જઈએ, એ તમને હવે ખબર પડશે. પ્રેક્ટિકલી આવું કારણ છે કે જ્યાંથી દાખલ થાય એનો 8 છેદ અને જેટલું અંતર કાપે એ એની લંબાઈ. આ 2 શબ્દ ક્યાંક લખી લેજો, બરાબર? હવે નેક્સ્ટ વાત કરી. ચલો આ થઈ ગયા તમારા બીજા MCQ, બરાબર છે? હવે નેક્સ્ટ આપણે વાત કરી કે તારની લંબાઈ. ધ્યાન આપજો ભાઈ, તારની લંબાઈ એની આપણે વાત કરી હતી. આ તારની લંબાઈ એલ છે અને ક્ષેત્રફળ એ છે, એટલે કે 8 છેદ એ છે. હવે એમાં 2 પ્રકાર પડે. જો કે લંબાઈ છે, લંબાઈ હું ચોખ્ખું લખી આપું છું, ખેંચીને બમણી કરતા. લંબાઈ ખેંચીને
બમણી કરતા શું થાય જોઈએ આપણે. જોજો ભાઈ, તમે લોકો લંબાઈને ખેંચીને બમણી કરી નાખો, ખ્યાલ આવે, તો એનું આડછેદ છે એ શું થઈ જાય? અડધું થઈ જાય ને. વિચારો શાંતિથી. તમે કોઈ તારને ખેંચો તો એ તાર પાતળો થઈ જાય ને ભાઈ. તારને ખેંચો તો તાર પાતળો થઈ જાય કે નહીં? તો લંબાઈ તમે ડબલ કરી, અહીંયા શું કરશો? લંબાઈ તમે ડબલ કરી તો આડછેદ કેવો થઈ જશે? જોવો જોઈએ ભાઈ, અડધો થઈ ગયો. હવે આપણે રોલાવાળું ઇક્વેશન લગાડી. ચલો, તો એનો નવો અવરોધ છે, નવો અવરોધ એ કેટલો હશે? તો કે તમારે આ નવી લંબાઈ અને નવું આડછેદ મૂકી દેવાનું. ચલો, નવી લંબાઈ કેટલી છે? 2L. નવું આડછેદ કેટલું છે? હતું એના કરતાં અડધું થઈ ગયું. ચલો, છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. 2 ઉપર એટલે 2 દુ 4. શું આવશે ભાઈ? 4 રોલા. અને રોલા એટલે શું થાય? અવરોધ R. મતલબ કે એનો નવો અવરોધ છે કેટલો થઈ જાય? લંબાઈ બમણી કર્યા પછી હતો એના કરતાં 4 ગણો થઈ જાય. આ જ વસ્તુ તમને હજી નેક્સ્ટ ટાઈમ પણ અલગ ટેકનિકથી પકડાવીશ, બરાબર છે? આ યાદ રાખજો. એક મેં તમને ટેકનિક કરાવી, હજી એક બીજી ટેકનિક કરાવીશ, એનાથી પણ જવાબ આ જ આવશે. સામેની બાજુ વાત કરીએ આપણે. ચલો, કે હવે શું કરતા? લંબાઈને ઘટાડતા એટલે અહીંયા હું શું લખું છું ભાઈ? સાંભળજો, અડધી કરતા. લંબાઈને અડધી કરતા શું થાય? ચલો ભાઈ, જુદા જાજો શું થાય છે? દોરી જ નાખીએ આપણે. તમે લંબાઈ અડધી કરી નાખો. બોલો જઈ, લંબાઈ હતી એના કરતાં તમે અડધી કરી નાખો એટલે કે તમે તારને દબાવો છો, તેનું આડછેદ શું થવાનું? મોટું થઈ જવાનું. તેનું આડછેદ કેટલું થઈ જશે ભાઈ? ડબલ. હવે આપણે રોલાવાળું ઇક્વેશન લગાડી. ચલો, શું થશે? R' ઇઝ ઇક્વલ ટુ રો L ડેશ, નવી લંબાઈ નવું ક્ષેત્રફળ. રેડી છે? ચલો ભાઈ, L ડેશ કેટલા આવશે? L/2 થઈ જાય. રેડી છે? વિચાર લો શાંતિથી, બરાબર. અને આડછેદ છે શું થઈ ગયો? ડબલ. અહીંયા શું આવશે? 2A. રેડી? ચલો ભાઈ, બગડો ક્યાં જશે? ઓલો ઉપરનો બગડો એ છેદમાં જશે. તમને મળશે રો L/4A. માટે R' બરાબર કેટલું મળશે? બોલો જોઈએ. રો L/A. રોલા મતલબ શું થાય? R થાય. તો અવરોધ છે શું થઈ ગયો? પહેલાં હતો એના કરતાં અડધો થઈ ગયો. રેડી છે? જોવો જોઈએ ભાઈ, આ હતો આનો આખો કન્સેપ્ટ કે લંબાઈ ડબલ કરો તો શું થાય? ક્ષેત્રફળ એટલે કે આડછેદ અડધું થઈ જાય. લંબાઈ અડધી કરી નાખો તો આડછેદ છે એ ડબલ થઈ જાય. આવી રીતના તમને 3 ગણું સાંભળજો, 4 ગણું, એવા બધાએ પણ તમને અલગ અલગ કન્સેપ્ટ છે એ પૂછી શકે. ચલો ભાઈ, હવે આપણે આગળ વધી અને છેલ્લી વાત કરી. હજી તમને આમાં 8 MCQ કરાવું છું અને આ 8 MCQ થઈ ગયા પછી પણ આપણે 50% જ પહોંચ્યા છે. હજી એકદમ નવો કન્સેપ્ટ પણ બાકી છે. આ રોલામાંથી જ, બરાબર, હજી બીજું કરાવીશ અલગ. આ રોલામાંથી જ હજી નેક્સ્ટ ટાઈમ હજી બીજો 50% કન્સેપ્ટ છે આપણે એને કવર કરવાના છીએ, બરાબર. તો અત્યારે આપણે સ્ટાર્ટ કરી જે હતું એ જ પાછું. તો ચલો, R બરાબર, ધારો કે તમને આપ્યું છે રો L/A. આને આપણે R નહીં પણ શું કહી દઈ? જોવો જોઈએ, R1 કહી દઈ. R1 બરાબર રો L1/A1. ચલો ધ્યાન આપજો, બરાબર છે. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બે તારની સરખામણીની. આ હું ચોખવટ એટલે કરું છું, સાંભળજો. આ ચોખવટ કરી જરૂરી છે. બે તારની સરખામણીની વાત કરું છું. શું કામ? અહીંયા હું તારને ખેંચતો કે દબાવતો નથી. નહીં તો શું થાય કે તારને ખેંચું ને તો લંબાઈની સાથે ક્ષેત્રફળ એટલે કે આડછેદ પર બદલે. અહીંયા આપણે ધ્યાન આપજો, બે તાર અલગ અલગ છે એની સરખામણીની વાત કરી હતી. ખ્યાલ આવે છે? તો એ ભૂલ ન કરતા. ચલો, પહેલો પોઈન્ટ ધ્યાન આપજો ભાઈ, કે ધારો કે પહેલો તાર છે, સાંભળો, એના કરતાં જે બીજો તાર છે, બીજો તાર મતલબ સમજાય L2, એની લંબાઈ છે ભાઈ, અહીં આપણે લખી જ નાખી. ચલો, આ પહેલો તાર એટલે તમને મિસ્ટેક ન થાય. આ L1 એની લંબાઈ, આ એનો આડછેદ A1, બરાબર. ને અહીંયા જે આપણે વાત કરવાના છીએ એ બીજો તાર છે જેની ધારો કે લંબાઈ L2 હોય અને એરિયા કેટલો હોય? A2. હવે એમાં હું અલગ અલગ ફેરફાર કરું તો શું જોવા મળે એની વાત કરી. ચલો, કે ધારો કે એની લંબાઈ છે એ પહેલો તાર છે એના કરતાં ડબલ છે. કેટલી? ડબલ. પણ એનો એરિયા છે ભાઈ એ એટલો ને એટલો જ છે. એરિયા એટલો ને એટલો જ છે.
આ બે તારની સરખામણી કરીએ છીએ, હજી એકવાર કહું છું. ચલો તો શું થશે બોલો જઈ. R2 બરાબર રો L2 છેદમાં A2 શું થશે ભાઈ રો. ચલો L2 કેટલા કરી નાખ્યા ડબલ, શું થશે 2L1. A2 કેટલા રાખ્યા છે, એટલા ને એટલા જ રાખ્યા છે, શું થશે ભાઈ 2 બહાર આવી જશે. પહેલામાં બધું લખી આપું છું, પછી આપણે ડાયરેક્ટ જવાબ લખશું, બરાબર ને. ચલો તો તમને R2 કેટલા મળ્યા 2, રો L1/A1 પાછું જે હતા ત્યાં આવી ગયા R1. તો મતલબ કે તમને અવરોધ કેટલો મળ્યો ભાઈ, ઓલા કરતાં સમજાય ડબલ મળ્યો. ચલો આ પહેલો MCQ રેડી કે ભાઈ બીજા તારની લંબાઈ પહેલાં કરતાં ડબલ હોય તો અવરોધ ડબલ મળે, પણ આ છે સેમ હોય તો. હવે નેક્સ્ટ, ચલો ભાઈ નેક્સ્ટ પોઈન્ટ કે હવે લંબાઈ ડબલ કરશો અને એરિયા પર ડબલ કરશો, વિચારો જાય તો શું થશે. ચલો હવે ફટાફટ આપણે કિંમત મૂકતા જાય તો તમને R2 બરાબર શું મળશે રો. ચલો લંબાઈ મૂકી દઈએ આપણે ડબલ, એરિયા પણ આપણે મૂકી દઈએ ડબલ, શું થશે 2 2 ઉડી જશે. તમને શું મળશે રો L1/A1 ખાલી મળશે, એટલે કે હતું ઈ નહીં. મતલબ કે એ બે તારનો અવરોધ કેવો હોય છે ભાઈ, ધ્યાન આપજો, એ બે તારનો અવરોધ સરખો હોય છે. રેડી. ચલો નેક્સ્ટ પોઈન્ટ, હવે લંબાઈ આપણે ડબલ કરીએ છીએ, ધ્યાન આપજો, પણ એરિયા આપણે એમને એમ રાખીએ છીએ. ઓકે, એ તો આપણે કર્યું. ઓકે, હવે એરિયા આપણે ડબલ કરી, સાંભળજો, અને લંબાઈને આપણે એઝ ઇટ ઇઝ રાખી. ચલો તો શું થશે જોવો જોઈએ. તો R2 બરાબર રો L કેટલા છે એઝ ઇટ ઇઝ જોઈ લેજો ભાઈ. તો એરિયા શું કરી નાખ્યા આપણે ડબલ કરી નાખ્યા, એરિયા ડબલ કર્યા. શું આવશે રો L1/A1, રો L1/A1 એટલે શું થાય R1. તો તમને બીજા તારનો અવરોધ પહેલા તાર કરતાં કેવો મળે, અડધો મળે. વિચારતા જાજો. બરાબર, અહીંયા શું કર્યું ભાઈ, લંબાઈ ડબલ કરી, એરિયા ડબલ કર્યો, અહીંયા બેયને તમે ડબલ કર્યા. હવે નેક્સ્ટ, ચલો હવે લંબાઈ છે એ પહેલાં કરતાં ધારો કે આ તાર છે એની અડધી છે, સમજાય, અને એનો એરિયા પણ કેવો છે પહેલાં કરતાં અડધો છે. તો શું થાય તમે સમજી ગઈ છો કે તમને R2 બરાબર શું મળશે બોલો જોઈએ. R2 બરાબર રો L1/2 A1/2, 2 2 કટ થઈ જશે તો એ તમને બેનો અવરોધ કેવો મળશે બોલો જોઈએ, સેમ જ મળશે. રેડી છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ શું પૂછી શકે, લંબાઈ છે એ ડબલ કરી, સમજાય, એરિયા છે એ અડધો કરી નાખ્યો, બીજો તાર છે એની લંબાઈ ડબલ છે પહેલા તાર કરતાં, પણ એનો ક્રોસ સેક્શન એરિયા કેવો છે અડધો છે. તો શું થાય બોલો જોઈએ. R2 બરાબર રો L ડબલ ને અહીંયા શું હશે હાફ. ચલો છેદનો છેદ અંશમાં જાય, 2 2 સુધી જાય 4, તમને શું મળશે R2 બરાબર 4R1. જોતા જાજો. રેડી છે. ચલો નેક્સ્ટ કન્સેપ્ટ. હવે શું કરશો ભાઈ, લંબાઈ છે એને તમે કેટલી કરશો ડબલ, એ તો આપણે કરી નાખ્યું. ઓકે, લંબાઈ એઝ ઇટ ઇઝ રાખશો અને એરિયાને શું કરી નાખશો તમે અડધો. વિચાર લેજો, લંબાઈ મેં ડબલ કરી છે અને એરિયા શું કરી નાખ્યો છે ભાઈ અડધો. શું થશે જોવો જોઈએ. R2 બરાબર રો L1 એઝ ઇટ ઇઝ રાખી છેદમાં A1/2 માટે R2 બરાબર, ચલો ભાઈ છેદનો છેદ ક્યાં જાય અંશમાં, રો L1/A1 એટલે શું થાય પાછું R1. શું આવશે જવાબ 2R1. તો અવરોધ કેવો થઈ જશે ડબલ. રેડી છે. ચલો ભાઈ કેટલા થયા ગણો જોઈએ. ત્રણ ને 3 6 થઈ ગયા. હવે આગળ વધી, લંબાઈ બમણી કરી, પછી 2 અડધા કરી નાખ્યા, એરિયા અડધો કર્યો ને, લંબાઈ સેમ છે. હવે હા લંબાઈ અડધી કરી, જોજો ભાઈ લંબાઈ અડધી કરી નાખી અને એરિયા છે ડબલ કરી નાખી. જોવો જોઈએ લંબાઈ અડધી એરિયા ડબલ, ક્યાંય પોઈન્ટ આવ્યો નથી. ઓકે,
રિપીટ ન થાય, બરાબર, એવું ધ્યાન રાખવાનું. R2 બરાબર શું થશે બોલો? રો L1/2 અને નીચે શું આવશે? 2L1. રેડી? બગડો ક્યાં આવશે? છેદમાં. કેટલો થશે? R2 બરાબર R1/4. અને છેલ્લો પોઈન્ટ, બરાબર. હવે લંબાઈ આપણે ડબલ કરી છે, તો લંબાઈને જો લંબાઈ ડબલ કરી, એરિયા અડધો કર્યો આવી ગયું છે. પછી લંબાઈ સેમ રાખી છે. હવે આપણે ઓકે લંબાઈને અડધી કરી નાખી અને એરિયા મેમ રાખી. ઓકે થઈ ગયું. ચલો છેલ્લું પોઈન્ટ L2 બરાબર લંબાઈ પહેલાં કરતાં અડધી કરી નાખી, પણ એનો એરિયા છે કેવો રાખ્યો આપણે? સેમ રાખ્યો. હવે શું થાય? છેલ્લો પોઈન્ટ છે. હા, શું થશે? આન્સર વિચારવો જોઈએ. R2 બરાબર રો L1/2 અને A1 શું છે? એઝ ઇટ ઇઝ. શું આવશે ભાઈ? બગડો ક્યાં આવી જશે? છેદમાં. તમને મળશે એનો અવરોધ છે પહેલાં ધાર કરતાં એના કરતાં અડધો મળશે. રેડી છે ભાઈ? તો આ થઈ ગયો તમારો સ્માર્ટ ચાર્ટ. આમાંથી કાંઈ પણ પૂછાઈ શકે. રેડી છે? તો ચલો ભાઈ, નેક્સ્ટ વિડીયોમાં આને આપણે રિવિઝન કરી ને હજી આવું જ 50% બાકી છે, એના કરતાં પણ મજા આવે એવું આપણે નેક્સ્ટ ટાઈમ સોલ્વ કરશું. આમાં કંઈ ડાઉટ હોય તો તમે લોકો ઓન ધ સ્પોટ પૂછી શકો છો. રેડી? સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.